मित्रों स्वागत है फरी एक बार तमारू नवा विडियोनी अंदर। तो आज આપણે તમને જબરદસ્ત નેમ આર્ટ નો જબરદસ્ત રીલ્સ નેમ વાળે તે બનાવતા શીખડાવશું ફૂલ પ્રોજેક્ટ ની અંદર। તો આઇકન છે તેને દબાવી દેજો, તમને દરરોજ નવા વિડિયોની નોટિફિકેશન છે તે મળી જશે। તો ચાલો તમારો ટાઈમ વગાડ્યા વગર તમને જબરદસ્ત જે નેમ આર્ટ વાળો રીલ્સ છે તે બનાવતા શીખડાઈએ। તમે જે રીલ્સ જોશે નેમ આર્ટ વાળી એ રીલ્સ બનાવવા માટે તમારો પ્રોજેક્ટ લેવાનો છે। પ્રોજેક્ટ લેવા માટે આવી જવાનું છે તમારા ગૂગલ એપ્લિકેશન અથવા કોઈ પણ બ્રાઉઝરની અંદર અને તમે જે સર્ચનું આઇકન હોય ત્યાં નામ લખી દેજો અલ્પેશ ક્રિએશન 01 નીચે તમને આ સાઇટ જોવા મળશે, એના પર ક્લિક કરજો। એના પર ક્લિક કરશો તો આ રીતે ખુલીને આવશે। અહીંયા સર્ચનું જે આઇકન છે એના પર ક્લિક કરીને તમારે અહીંયા આગળ કોડ છે તે લખવાનો રહેશે। કોડ છે 0929 આટલું લખી સર્ચના આઇકન ઉપર ક્લિક કરશો તો નીચે તમે ટાઇટલ કોડ અને આની થંબનેલ છે તે જોવા મળી જશે। આના પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે આ રીતે ખુલીને આવશે। અહીંયા તમારા જે પોસ્ટ આવી ગઈ છે આમાંથી નીચે આવી જવાનું છે। નીચે આવશો તમને આગળ લખેલું દેખાઈ રહ્યું છે ફૂલ પ્રોજેક્ટ, એના પર ક્લિક કરી દો। ક્લિક કરશો તમારી પાસે જે પ્રોજેક્ટ છે એડ જઈને આવશે। અહીંયા તમે જે નીચે ઓપ્શન મળી રહ્યો છે ઇનપુટ કરવા માટેનો એના પર ક્લિક કરીને આ પ્રોજેક્ટને તમારે ઓપન કરી લેવાનો છે। પ્રોજેક્ટ તમે જ્યારે ઓપન કરશો એટલે આ તમારી પાસે ખુલીને આવશે। તમારે આગળ આવી જવાનું છે। આગળ આવશો તમને આગળ એક ગ્રુપ લખેલું દેખાઈ રહ્યું છે, એના પર ક્લિક કરી આગળ એડિટ ગ્રુપનો ઓપ્શન આવશે નીચે, એમાં જવાનું છે। તમને જો અહીંયા આગળ નીચે અલ્પેશ લખેલું દેખાઈ રહ્યું છે એના પર ક્લિક કરી આ જે એડિટ ટેક્સ્ટનો ઓપ્શન છે એમાં તમારે જવાનું છે અને આ જે લખેલું છે તે હિન્દીમાં લખેલું છે, તો તમારા જે કીબોર્ડ છે તેમાં તમારે હિન્દી સિલેક્ટ કરી લેવાનું છે। અહીંથી આપણે કીબોર્ડની જે લેંગ્વેજ છે તેને હિન્દી સિલેક્ટ કરી લઈશું। સિલેક્ટ કર્યા પછી તમારે જે નામ લેવું છે તે નામ ખાલી તમારે લખવાનું છે। તમારે જે નામ રાખવું હોય તે નામ તમે આગળ લખીને તમારું નામ લખાઈને આવી ગયું છે। ત્યાર પછી ઉપર તમને જે પીએનજી દેખાઈ રહ્યા તાજનું છે અને આ બાજુનું જે બાજુનું છે તે બે પીએનજી આગળ તમે દેખા આને સેટ કરી દેવાનું છે નામની સાઈડમાં। તો આપણે એના પર ક્લિક કરીશું, મૂવ ટ્રાન્સફરમાં જવાનું છે અને આજે આપણે નામની ઉપર આ પ્રમાણે સેટ કરી લેવાનું છે। ત્યાર પછી આ જે બાજુનું પીએનજી છે તેના પણ તમારે આ રીતે મૂવ ટ્રાન્સફરમાં જવાનું છે અને જે બોક્સ છે આ બોક્સની અંદરથી તમારે એને સેટ કરી લેવાનું છે। ત્યાર પછી જે નીચે લખ્યું છે અલ્પેશ ક્રિએશન આના પર ક્લિક કરી એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને તમારે જે નામ લખવું હોય તમારું તે તમારું નામ આગળ લખાઈને તમારું નામ આગળ લખાઈને આવી જશે। રાઇટના આઇકન પર ક્લિક કરી દો અને એકવાર બેક દબાવવાનું છે તમારે, એટલે તમારું જે નામ છે તે સેન્ડ થઈને આવશે। આવી રીતે તમારે આગળનું જે પણ જે ગ્રુપ છે બે આની અંદર પણ તમારે જઈ અને સેન્ડ કરી દેવાનું છે। તો બે ગ્રુપમાં તમારે જવાનું છે અને બેની અંદર જઈ અને તમારું નામ અને તમારે જે ટિકફિક સેન્ડ કરી દેવાનું છે, તમારા નામ ઉપર વિડીયો બની જશે। ત્યાર પછી ઉપર જે શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો વિડીયો સેવ થઈને આવશે।